બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। જો કે 3000 જેટલી વસ્તી ધરાવતું અને 5000 પશુધન ધરાવતું માવસરી ગામ દર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે, જ્યારે કેટલાય ગામોમાં તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે। આ સમસ્યા આજકાલની નથી। આ સમસ્યા છેલ્લા દર વર્ષે બનાસકાંઠાના સરહદી પંથકના ગામો ગામ દર ઉનાળે જોવા મળે છે અને ગામની મહિલાઓ પીવાના પાણી માટે ભર ઉનાળે વળખા મારતી હોય છે। જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણી માટે આખું ગામ વળખા મારી રહ્યું છે। જો કે આ મામલે સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે માવસરી પોલીસ સ્ટેશન, માવસરી BSF ક્વાર્ટર, સરકારી દવાખાના તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવી રહ્યા છે। માવસરી ગામના ગ્રામજનોએ યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1 મહિનાથી પીવાના પાણી આવતું નથી। અમે વેચાતું પાણી લાવીએ છીએ। અમે કેટલી વાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી। જો કે ઉનાળામાં તો પાણી નથી આવતું, પણ આજે ભર ચોમાસે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। અમે વેચાતું પાણી લાવીએ તો કેટલું લાવીએ? આ પાણીની સમસ્યા છેલ્લા 1 વર્ષથી આવી જ છે, જેથી આપ તાત્કાલિક પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી। માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી। માવસરી ગામ 3200 ની વસ્તી ધરાવે છે। આ હર સાલ આના પ્રશ્ન હોય છે। ઉનાળા તો હોય પણ ફરી ચોમાસામાં આનો પ્રશ્ન તે આ મહિનાથી છેલ્લા મહિનાથી જ 1 મહિનાથી પ્રશ્ન આનો આવે। કોઈ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી નથી। કોઈ કોન્ટ્રાક્ટ તો કોઈ આવતા જ નથી। કોઈ નોંધ લેવાતી માવસરી ગામની હજારો કોઈ પશુઓ એ પાણી માટે વલખો મારે છે છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી। આ બાબતે રજૂઆત કરી તમે? આ બાબતે ઘણી રજૂઆતો એને કરીને થાય છે, પણ કોઈ નોંધ લેતા નથી। એક ચૂંટણી વખતે આવે છે પૂછો, બાકી કોઈ આવતું જ નથી। છેલ્લા આ મહિનાથી પ્રશ્ન ખૂબ છે અને હર સાલ આ સાલનો નથી। ઘર દીઠ ચમચ ચેક કરવું જ કરો, બેસો ઢીસો માટલો છે પાણીનો। તો આજે પાણી કેવી રીતે લાવો છો? આ ટેન્કરોમાં પૈસા દેતો ધાર્યું પાણી વસ્તી ગામમાં નથી મળતું। ઓકે, આ બાબતે રજૂઆતો કરી કોઈ દાડો? ઘણી વખત કરી છે। જેમલભાઈ જીવરામભાઈ ચૌધરી એટલે કેટલા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જે? આ તો મહિનો 1.5 મહિનો થઈ ગયો, 2 મહિના થવા આવ્યા। તો આજે પાણી વગર રાત લાહેરી છે। ક્યાંથી લાવો પાણી? પાણી આવે તો પીવા આજે કાદું ભર્યું હમણાં લાવવા ચોથી ટેન્કર દ્વારા પીવો છો? હા, ટેન્કર દ્વારા। તમારા ખર્ચે લાવો છો પાણી કે અમારા ખર્ચે લાવવા, પણ ઉતારવા વાળો કોઈ હોતો નથી, એ તકલીફ થાય। માવસરી પાણી આવતું નથી। આ મહિનો થઈ ગયો છે પાણી વગર। હવે શું કરવું કહો? વેસાતું જેટલું લાવીને રેડાવું? પાણીની કોઈક સુવિધા આવે ગામનો ને કરવી તો પડે કે બધાને। પાણી આવતું છે ને એક લગેતાર મહિનો થઈ ગયો છે। વેસાતું રેડાવો છો પાણી? આજ મહિનો થઈ ગયો, જેટલું રેડાવું? આ બાબતે તમે રજૂઆત કરી કોઈ દિવસ? રજૂઆત તો કરી છે, પણ પાણી જ નથી મેલતા ને શું કરો? કેવી તકલીફ પડે છે પાણી ના આવવાથી? તકલીફ પડે છે પાણીની। અત્યારે તો આખા વર્ષથી પાણી મેં વેસાતું રેડાવા છે, શું કરો? આવતું જ નથી। 5 દી પાણી આવે, 15 દી ના આવે। વરે 15 દી આવે તો 2 મહિના લગેતાર ના આવે। કેમ કરવું હવે? ઓકે, માવસરી ગામમાં છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી। માવસરી ગામ વાવ તાલુકાનું છેવાડું ગામ છે અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે। ભર ચોમાસે પાણી નથી મળતું તંત્રની બેદરકારીથી। ઉનાળે તો અમે મળતું નથી, પણ ભર ચોમાસે મળતું નથી અને ટેન્કર લઈ સ્વખર્ચે દિવસના 4-5 ટેન્કર ગામમાં માણસોને પાણી પૂરું પાડવું પડે છે અને માણસો પાણી સારું વલખા મારે છે। આ બાબતે કઈ રજૂઆત બીજી? રજૂઆત કરી 4-5 વખત કરી હતી, તો એ કોઈ થયું નહીં। જો કે આ અંગે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીતમાં પાણી પુરવઠા વિભાગના ઇજનેર નીરવભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આવી નાની વાતોમાં નિવેદન આપીએ તો રૂટિંગ ચીલો પડી જશે। અને જો કે માવસરી પાણી પુરવઠાની લાઈન ચેકઅપ થઈ છે, જૂની લાઈન છે એટલે ઇસ્યુ આવે છે, જેની તપાસ હાલ ચાલુ છે અને 1 મહિનાથી પાણીનો ઇસ્યુ નથી। આજે મને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી છે અને હું તપાસ કરાવું છું, જેવું રટણ પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પર, ઘરે ઘરે નળ, પરંતુ નળમાં પાણી નહીં। નળ સે જળ યોજનાની વાત કરીને લોકોને ઘરે નળ મારફતે પાણી આપવાની જાહેરાત કરતી હોય છે।
પરંતુ માવસરી ગામે અને ગુજરાતમાં આજે પણ અનેક ગામ છે કે ઘરે ઘરે નળ તો છે અને નળને જોડતી પાઇપલાઇન પણ છે, પાણીની ટાંકી પણ છે, પણ તેમાં પાણી નથી. ત્યારે સત્વરે વાવ તાલુકાના ગામડાઓમાં પાણી પહોંચે તે જરૂરી છે.